ગુજરાતની નિર્ભયા એટલે ઝઘડિયાની જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી જેની સાથે 35 વર્ષનો નરાધમે દુષ્કર્મ આચર્યું હતું અને તેની સાથે નિર્મમ કૃત્ય કરવામાં આવ્યું હતું। 16 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલું દુષ્કર્મ। આ બાળકીનું સારવાર દરમિયાન વડોદરા સયાજી હોસ્પિટલમાં 180 કલાકની સારવાર બાદ મોત થઈ ગયું છે। ફૂલ જેવી નાની બાળકી સાથે ખૂબ જ નિર્મમ કૃત્ય કરવામાં આવ્યું હતું। સયાજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગમાં આઈસીયુમાં તેને દાખલ કરી હતી। બાળકીને 2 કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા। બપોરે 2 વાગે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, ત્યારબાદ સાંજે 5 વાગે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો। જિંદગીથી હાર માનીને બાળકીએ 6:15 દમ તોડી દીધો। હેવાન નરાધમે બાળકી પર એટલી હદે ક્રૂરતા આચરી હતી કે 8 દિવસથી લડી રહેલી માસૂમ જિંદગી અને મોતથી એ આજે 23 ડિસેમ્બરના રોજ 6:15 છેલ્લો શ્વાસ લીધો। બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ। અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું। પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે। પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે। પોસ્ટમોર્ટમ આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે। એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા, એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે। એને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવશે, ત્યારબાદ એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે। પીડિતાનો પરિવાર શું કહી રહ્યો છે? કારણ કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે। અમે એમને સાંત્વના આપીએ છીએ, એમને અંદર સંભાળીએ છીએ।